સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે ભારે હૈયાફાટ રુદન। દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા મહેસાણાના 2 યુવાનો સાબરમતી નદીના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। સપ્તેશ્વર સાબરમતી નદીમાં હોનારત દશામાની મૂર્તિ વિસર્જન ટાણે મહેસાણાના 2 યુવાનો ડૂબી જવાથી 2 કલાકની ભારે જહેમત બાદ લાશો મળી। ઈડર તાલુકાના પવિત્ર સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા મહેસાણાના નાગલપુર ગામના 2 યુવાનો પાણીના ડૂબી જવાથી કરુણ મોત થયા છે। આજે દશામાના 10 દિવસ પૂરા થયા હોય શ્રદ્ધાળુઓ મૂર્તિ પધરાવવા નદી કિનારે પહોંચ્યા હતા। આ દરમિયાન નાગલપુર ગામના 18 વર્ષીય ઠાકોર રાજવીર જે 7 બહેનોના એકમાત્ર ભાઈ હતો અને 17 વર્ષીય રાવત મનદીપ પાણીના ઊંડાણમાં ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ઈડર અને જાદર પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રશાસન અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 2 કલાકની ભારે શોધખોળ બાદ બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર મળી આવ્યા હતા। સપ્તેશ્વર મહાદેવ મંદિર અને સાબરમતી નદીના આ ઘાટ ઉપર બનેલી આ દુર્ઘટનામાંથી સમગ્ર પંથક અને નાગલપુર ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા। Subscribe now and press the bell icon. Never miss an update.